હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવશું ગુવાર બટેટાનું શાક, જે ખૂબ જ ટેસ્ટી અને અલગ મસાલા સાથે અને એક અલગ જ વઘાર સાથે બનાવશું। તમે ગુવારનું શાક તો ઘણીવાર બનાવતા હશો, પણ આપણે આજે કંઈક અલગ જ બનાવશું। તો તેના માટે મેં અહીંયા 4 મોટી ચમચી જેવું તેલ લઈ લીધું છે। તેમાં મેં 200 ગ્રામ જેટલું ગુવાર લઈ લીધું છે। તેને આપણે અહીંયા ફ્રાય કરી લઈશું। તો આવી રીતે ગુવારનું શાક બનાવવાથી ખૂબ જ ટેસ્ટી ગુવારનું શાક બને છે। તો અહીંયા આપણે એકથી 1.5 મિનિટ માટે ગુવારને ફ્રાય કરી લઈશું। આવી રીતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને જ ગુવારને ફ્રાય કરવાનું છે। તો ગુવાર અને બટેટા એકદમ થોડાક ફીકા લાગે એટલે આવી રીતે ફ્રાય કરવાથી તેનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે। તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગુવાર ફ્રાય થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। તો અહીંયા મેં કાઢી લીધા છે ગુવારને ગેસ બંધ કરીને। હવે મેં એ જ માપથી અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા હતા, એને પણ આપણે ફ્રાય કરી લઈશું। તો તેની પણ થોડી મીઠાશ વધી જશે, તો તેને પણ આપણે આવી રીતે ફ્રાય કરી લઈશું। તો તે પણ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે બટાટા ફ્રાય થઈ ગયા છે, તો તેને પણ આપણે કાઢી લઈશું। હવે આપણે એક મસાલો કરી લઈશું, લસણની ચટણી, જેમાં મેં 6 થી 7 લસણની કળી લઈ લીધી છે, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર લઈ લીધું છે અને એમાં મીઠું નાખી દીધું છે સ્વાદ મુજબ। હવે આ બધું આપણે વાટી લઈશું। આવી રીતે લસણની ચટણી વાટી અને જે આપણે ગુવાર બટેટા ફ્રાય કરેલા તેમાં આપણે કોટ કરી લઈશું। લસણની ચટણી તૈયાર છે અને આને આપણે આમાં હાથથી આપણે કોટ કરી લઈશું। તો આવી રીતે કોટ કરવાથી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બને છે। એકવાર જરૂરથી આવી રીતે કરજો। આને હવે આપણે સાઈડમાં કરી દઈશું અને હવે જે તેલ આપણે ફ્રાય કરવા લીધું હતું તેમાંથી 3 મોટી ચમચી જેવું તેલ વધેલું છે, તેમાં જ આપણે વઘાર કરી લઈશું। તો વઘાર માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે। 1 ચમચી જીરું લઈ લીધું છે અને અડધી ચમચી જેટલા અજમા લઈ લીધા છે હાથેથી ક્રશ કરીને, અને અડધી ચમચી હિંગ એડ કરી દઈશું। હવે આપણે એક મસાલો બનાવી લઈશું અલગ જ, જેના માટે મેં થોડુંક પાણી લઈ લીધું છે, એમાં 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે। તમે તમારી તીખાશ પ્રમાણે ઝાઝા વધુ લઈ શકો છો। હવે એમાં અડધી ચમચી હળદર પાવડર નાખી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યું છે। બધું બરાબર મિક્સ કરી અને આપણે વઘારમાં એડ કરી દઈશું। જો તીખાશ તમે વધારે ખાવાનું પસંદ કરતા હોય તો થોડું લાલ મરચું પાવડર વધારે એડ કરી શકો છો। હવે ગેસની ફ્લેમ મેં લો કરી હતી તે ફૂલ કરી અને એમાં વઘાર એડ કરી દીધું છે। હવે અહીંયા મેં આને હલાવી લીધું છે અને 2 મોટી સાઇઝના ટામેટાની ગ્રેવી લઈ લીધી છે। તમે ચાહો તો તેને ટુકડા પણ કરી શકો છો। આવી રીતે ગ્રેવીને એડ કરી દઈશું આપણે। તો અહીંયા 2 ટામેટાની ગ્રેવી મેં અહીં એડ કરી દીધી છે, તમે ટુકડા પણ એડ કરી શકો છો। તો બધું બરાબર મિક્સ કરી અને આને આપણે ઢાંકણ લગાવી એમ જ ઢાંકણ રાખી અને થોડીક વાર માટે થવા દઈશું। તો અહીંયા એક અલગ જ મસાલો હવે તૈયાર કરી લઈશું આપણે। તેના માટે મેં અહીંયા 6 થી 7 સિંગ ભજીયા લીધા હતા અને 1 મોટી ચમચી તલ અને થોડીક અહીંયા ઝીણી સેવ મેં લીધેલી છે। તમારી પાસે ગાંઠિયા હોય તો તે પણ તમે લઈ શકો છો, કોઈ પણ ફરસાણ ઘરમાં હોય તે લઈ શકો છો। આને આપણે અધકચરું વાટી લઈશું। તો એને મેં અધકચરું અહીંયા વાટી લીધું છે, તમને બતાવું।
તો તમે જોઈ શકો છો અધકચરું વટાઈ ગયું છે. હવે આપણે જે વઘાર કર્યો છે તેમાં આને એડ કરી દઈશું. તો આવી રીતે અધકચરું વાટવાનું છે. તો હવે જો તમે ગ્રેવીમાંથી એકદમ તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ મસાલાના વઘાર સાથે પડી ગઈ છે અને તમે જુઓ એકદમ તેલ છૂટું પડી અને કલર પણ એટલો મસ્ત લાગે છે. હવે એમાં આપણે જે અધકચરો મસાલો બનાવ્યો હતો તે નાખી દઈશું. બહુ ઝીણો નથી વાટવાનો આપણે. હવે આ મસાલો એડ કરી અને આપણે ફરીવાર મિક્સ કરી લેશું. આવી રીતે બધું મિક્સ કરી લેવાનું. જો આવી રીતે તમે અલગ જ મસાલા સાથે શાક બનાવશો ને ગુવારનું, તો તમારા ઘરમાં ખાતા નહીં હોય તે પણ ખાવા લાગશે. હવે જે આપણે સાઈડમાં ગુવાર બટેટાને રાખેલા હતા લસણની ચટણી સાથે કોટ કરીને તે એડ કરી દઈશું. તો આમાં લસણનો કાસો સ્વાદ ના આવે એના માટે આને પણ આપણે 1 મિનિટ માટે 2 મિનિટ માટે થવા દઈશું. તો આને પણ મસાલા સાથે મિક્સ કરી અને થોડીવાર માટે થવા દઈશું. ગુવાર બટેટા ફ્રાય કરેલા હતા તેમાં લસણની ચટણીમાં આપણે મીઠું નાખેલું હતું એટલે અત્યારે મીઠું નહીં નાખીએ. અને સાઈડમાં મેં થોડુંક ગરમ પાણી કરી નાખ્યું હતું 1 વાટકી જેટલું અથવા તે 1 કપ થાય તેટલું પાણી ગરમ કરી અને એડ કરી દીધું છે. જો ગરમ પાણી એડ કરવાથી તેનો કલર પણ જળવાઈ રહેશે શાકનો અને તેની થિકનેસ બરાબર રહેશે અને કલર એકદમ એવો ને એવો રહેશે. તો જરૂરથી ગરમ પાણી એડ કરજો. હવે અહીંયા આપણે 1 ચમચી ખાંડ એડ કરી દઈશું. બધા જ મસાલાને બેલેન્સ કરતી એવી ખાંડને આપણે એડ કરી દઈશું. અહીંયા અત્યારે આપણે મીઠું નથી એડ કર્યું, આપણે લસણની ચટણીમાં એડ કર્યું હતું એટલે આપણું શાક તૈયાર થાય ત્યારબાદ આપણે ટેસ્ટ કરી અને જોઈ લઈશું મીઠું ઓછું વધુ હશે તો. હવે ઢાંકણ લગાવી અને આપણે આને 10 મિનિટ માટે થવા દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ થવા દઈશું. તો અહીંયા 4 વિસલ થઈ ગઈ છે અને કુકરનું પ્રેશર એની જાતે જ મેં આઉટ થવા દીધું હતું. તમે જોઈ શકો છો એકદમ લસકા જેવું ગુવારનું શાક બનીને તૈયાર છે. તો તમે જુઓ, હું તમને બતાવી દઉં તે બટેકું અને ગુવારની સિંગ એકદમ પરફેક્ટ સળીને તૈયાર થઈ ગયા છે. જો તમે તે પણ મેશ થઈ જાય છે, ગુવાની સિંગ પણ મેશ થઈ જાય છે. હવે હું જોઈ લઈશ આમાં મીઠું ઓછું હશે તો થોડુંક મારે નાખવું પડશે. પહેલાં મેં નહોતું નાખ્યું એટલે. તો અહીંયા મને થોડુંક મીઠું ઓછું લાગ્યું છે એટલે હું 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈશ ગેસ ચાલુ કરીને. તો મેં અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે ફરીવાર અને 1 જ મિનિટ માટે આપણે મીઠું નાખી અને થવા દઈશું. બસ હવે 1 મિનિટ માટે આપણે થવા દઈશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને મીઠું આપણું બરાબર ભળી ગયું છે શાકમાં, એકદમ મિક્સ થઈ ગયું છે. હવે એમાં હું થોડાક કોથમીરના પાન એડ કરી દઈશ. બસ હવે શાક બનીને તૈયાર છે. એકદમ અલગ જ મસાલા સાથે નવી રીતે તમે પણ એકવાર આવી રીતે ટ્રાય કરજો ગુવાર બટાટાનું શાક. અને આ મારી રેસિપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જણાવજો. જો મારી રેસિપી ગુવાર બટાટાના શાકની તમને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી રીતે જરૂરથી એકવાર બનાવજો અને જે લોકો ગુવાર નહીં ખાતા હોય તે પણ ખાવા લાગશે. જય માતાજી.